નમસ્કાર મિત્રો, હું વૈશાલી વાઢેલ, દમણ અને દીવના માનનીય સાંસદ શ્રીમાન ઉમેશ બાબુભાઈ પટેલની સમર્થક. હાલ મેં મયંકભાઈ છગનભાઈ પટેલનો એક વિડીયો જોયો, જેમાં તેઓ માનસિક રીતે હારેલા, હતાશ અને ડિપ્રેશનમાં હોય એ સાફ સાફ દેખાઈ આવતું હતું. તો મયંકભાઈ, રાજનીતિ કરતા પહેલા તમે કોઈ સારા ડોક્ટરને બતાવી તમારા ડિપ્રેશનનો ઇલાજ કરાવો. સૌપ્રથમ તો મયંકભાઈ, હું તમને પૂછવા માંગુ છું કે હાલ તમે કઈ પાર્ટીમાં છો? કારણ કે તમારો ઇતિહાસ રહ્યો છે કોંગ્રેસમાંથી અપક્ષમાં અને અપક્ષમાંથી ફરી કોંગ્રેસમાં જવાનો. પોતાનો સ્વાર્થ અને સુવિધા હિસાબે પાર્ટી બદલી લો છો. આમ તો તમારું પોતાનું કોઈ ઠેકાણું નથી, પરંતુ તમે માનનીય સાંસદ શ્રીમાન ઉમેશ બાબુભાઈ પટેલને જે સવાલ પૂછ્યા છે એનો જવાબ સાંસદ શ્રી પ્રજાને ચોક્કસપણે આપશે જ. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે તમે બે બાજુ વાતો કરો છો. એક બાજુ તમે કહો છો કે એમેન્ડમેન્ટ બિલ પર તમે સરકારને સમર્થન કરો છો અને બીજી બાજુ કહો છો કે વિકાસના કામો માટે બોલતા નથી, વિકાસનો વિરોધ કરો છો. તો મયંકભાઈ, પહેલા તમારો સ્ટેન્ડ ક્લિયર કરો. તમે એક બાજુ સરકારનો વિરોધ કરો છો અને બીજી બાજુ પ્રશાસકની ચાટુકારિતા કરો છો. એમાં તો કોઈ શંકાને સ્થાન નથી કે માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ પ્રજાના સવાલોના જવાબ પ્રજાને આપશે જ. પરંતુ હાલ હું આપના સવાલના જવાબ આપું છું. તો મયંકભાઈ, આપ દમણ દીવના સાંસદ માટે પૂછી રહ્યા હતા કે દમણ દીવના સાંસદે શું કામ કર્યા છે અને એમના પર મનગઢંત આરોપો લગાવી રહ્યા હતા. તો હું તમને કહેવા માંગુ છું કે દમણ દીવમાં આજે કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસમાં રહીને જો નુકસાન કર્યું હોય કે પાર્ટીને બરબાદ કરી હોય, તો આવા મયંકભાઈ જેવા લોકોના કારણે જ આજે કોંગ્રેસ પાર્ટી બરબાદ થઈ છે. આજે દમણ દીવમાં કોંગ્રેસ પાર્ટી જે મૃત પાયે પહોંચી છે તેમાં મયંકભાઈનો બહુ મોટો હાથ છે. હવે મયંકભાઈ પટેલને હું જણાવવા માંગુ છું કે માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ જ્યારથી ચૂંટાયા છે ત્યારથી સતત તેઓ કામગીરી કરી રહ્યા છે અને વિશ્વાસ રાખો, તેઓએ જે પણ વાયદા કર્યા છે તે તમામ વાયદા તેઓ તેમના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન પૂરા કરીને જ જમશે. અને તેમણે તેમના પહેલા વર્ષમાં જે પણ પ્રયત્નો કર્યા છે તેનું પરિણામ આવનાર સમયમાં દેખાશે જ. અને વાત રહી વિવિધ કમિટીઓની મિટિંગમાં જઈ રહ્યા છે તેની, તો સાંસદનું કામ શું છે એ મયંકભાઈ પહેલા જાણે. સાંસદનું કામ જ એ છે કે મંત્રાલયોની વિવિધ મિટિંગોમાં જઈ ને વિવિધ સમિતિઓમાં જઈને મંત્રાલયોની જેટલી પણ યોજનાઓ છે તે યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રદેશમાં કરાવવાનું. અને માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલના સબળ નેતૃત્વનું જ પરિણામ છે કે એમની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીની ફિશરીઝ મંત્રાલયની સમિતિ ને તેઓ દીવના દોરા પર લાવ્યા અને માછીમારોની સમસ્યાઓનું નિવારણ માટે કામ કર્યું. આજ સુધી દમણ દીવના લોકોને નહોતી ખબર કે વિવિધ મંત્રાલયોમાં સાંસદ મેમ્બર હોય છે અને વિવિધ સમિતિઓના ચેરમેન પણ સાંસદ હોય છે અને વિવિધ મંત્રાલયોની સમિતિમાં સાંસદનો એક અહમ રોલ હોય છે. મયંકભાઈ પૂછતા હતા કે દમણ દીવના સાંસદ લંડનમાં શું કરતા હતા. તો મયંકભાઈને જણાવવાનું કે આજે દમણ દીવના સાંસદે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત સરકારના ગુડ ગવર્નન્સ પર પાર્લામેન્ટને સંબોધીને દમણ દીવને ગૌરવિત કર્યું છે. અને આ પહેલા સાંસદ છે જેમણે દમણ દીવના સાંસદ બનીને ભારત સરકારનો પક્ષ બ્રિટિશ પાર્લામેન્ટમાં મૂક્યો છે. અને મયંકભાઈ, માનનીય સાંસદ તો એકવાર લંડન ગયા છે, પણ તમારા જે નેતા છે કેતનભાઈ પટેલ એ ક્યાં છે? અને હું તમને કહેવા માંગુ છું કે કેતન પટેલનો પાસપોર્ટ સાર્વજનિક કરો, લોકોને ખબર પડે કે કેતન પટેલ કેટલા સમય દમણ દીવમાં રહે છે અને કેટલા સમય ફોરેન ટ્રીપ પર રહે છે. અને કેતન પટેલ શું ખાલી ચૂંટણી લડવા પૂરતા જ છે? પહેલા 2019માં ચૂંટણી લડવા પછી 5 વર્ષ સુધી ભાગી ગયા હતા અને ફરી પાછા ચૂંટણી આવતાની સાથે જ દમણ દીવમાં પધારી ગયા. અને હવે પણ શું આગળ ચૂંટણી આવશે ત્યારે જ કેતન પટેલ દમણ દીવમાં દર્શન આપશે? આપણા માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ સાંસદ તરીકેની તમામ ભૂમિકા નિભાવી રહ્યા છે અને તેઓ વારંવાર ટીવી તેમજ અન્ય સોશિયલ સાઇટ્સ પર પોતાના કામ રજૂ કરતા દેખાઈ રહ્યા છે. સાંસદશ્રીએ સંસદના પટલ પર પણ અગણિત માંગો કરી છે જે આજ સુધીના કોઈ પણ સાંસદે કરી નથી. પરંતુ એ બતાવો કે સત્તા પક્ષ અને વિપક્ષ ક્યાં છે? વિપક્ષની જવાબદારી શું છે? વિપક્ષનું કામ શું છે? વિપક્ષ શું લોકસભાની ચૂંટણી લડવા માટે જ છે? તમે કહેતા હતા કે પંચાયત સ્વરાજ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં ભાજપાની સરકાર છે, પણ એ તો કહો કે ભાજપાની જ સરકાર કેમ છે? કેમ કોંગ્રેસ સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાગ નથી લેતો? એમની નગરપાલિકામાં 15 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, તો ગત વર્ષે કોંગ્રેસે પોતાના કન્ટેસ્ટન્ટ કેમ ન ઉભા રાખ્યા નગરપાલિકાની ચૂંટણીમાં?
અને કોંગ્રેસનું કોઈ પણ પંચાયત કે જિલ્લા પંચાયતમાં ચૂંટણી ન લડવાનું કારણ બતાવો. મયંકભાઈ, એ તો બતાવો કે તમે પોતે ભરેલું ફોર્મ કેમ ખેંચી લીધું? શું તમે કોઈ સાથે સાઠગાંઠ કરી હતી? આજે સ્વરાજ્ય સંસ્થાઓમાં કોંગ્રેસ કોઈ પણ ચૂંટણી લડતું નથી અને વિપક્ષ આજે નિરાધાર બન્યો છે. એટલે જ દમણ દીવની આવી દશા છે. આજે પ્રશાસન તાનાશાહ બન્યું છે અને પ્રશાસન આજે ગમે તેવા બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. સાંસદ તો પાર્લામેન્ટમાં લડી રહ્યા છે, પણ વિપક્ષ નદારાજ છે. એક બાજુ તમે કહો છો કે સાંસદ પાર્લામેન્ટમાં પ્રદેશના મુદ્દા ઉઠાવે અને બીજી બાજુ તમે કહો છો કે સાંસદ વિકાસ કાર્યનો વિરોધ કરે છે. તમે શું કરી રહ્યા છો એ તો ક્લિયર કરો. વિપક્ષનું શું કામ છે? આ છેલ્લા એક વર્ષમાં વિપક્ષે દમણ દીવના લોકોના હિત માટેના કયા કયા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે? કયા કયા મુદ્દાઓ પર આવેદન પત્રો આપ્યા છે કે વિરોધ નોંધાવ્યો છે? રેલી કરી છે કે શું કર્યું છે? લોકોના હિત માટે વિપક્ષે એક વર્ષમાં શું કર્યું છે? આજે દમણમાં સાંઈબાબા મંદિરથી લઈ વડચોકી સુધીમાં જે નવા ટાઉન પ્લાનિંગ સ્કીમ તહત લોકોના ઘર અને મકાનો તૂટવાના છે, તેમાં કોંગ્રેસે વિપક્ષ તરીકે કેમ વિરોધ નથી કર્યો? શું કોંગ્રેસ હફતા લેવા માટે જ છે? કોંગ્રેસની શું જવાબદારી છે? કોંગ્રેસનું શું કામ છે? અને વિશ્વાસ રાખો, સાંસદ શ્રી પોતાના માર્ગ ઉપર અડગ છે અને સતત કામ કરી રહ્યા છે અને આવનાર સમયમાં આ તમામ પ્રયાસોના પરિણામો પ્રજાને જોવા પણ મળશે અને સાંસદ આવનાર સમયમાં પ્રજા સમક્ષ તમામ સવાલોના જવાબ જરૂરથી આપશે. અને મયંકભાઈ, તમે પણ મારા દ્વારા કોંગ્રેસ પાર્ટીને પૂછાયેલા આ તમામ સવાલોના જવાબ જરૂરથી આપજો. જય હિન્દ, જય દમણ દીવ. दोस्तों, आपको जो हमारा न्यूज अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना. और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना. ऐसा न्यूज में लाता रहता.